અન્ય સમાચાર પર વાત કરીએ। મહેસાણાથી સમાચાર સામે આવી રહ્યા છે। મહેસાણાના પરા વિસ્તારમાંથી શાર્પ શૂટર ઝડપાયો। ઝડપાયેલ શૂટર જે બિશ્નોઈ ગેંગનું સાગરીત હોવાની આશંકા સેવાઈ રહી છે। 4 દિવસ અગાઉ હરિયાણા પોલીસ શૂટરને ઉઠાવી ગઈ હતી। પરા વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતો હતો આ આરોપી। ગઈકાલે મોડી રાત્રિએ ઝડપાયેલ શૂટરને મહેસાણા લાવવામાં આવ્યો હતો। સોપતો આવ્યો તો કે તમારે ભાડું ઘર આલવાનું છે, એટલે અમારું ત્રીજામાં ખાલી હતું, એટલે મેં કીધું આલવાનું છે, એટલે કે સ્ટુડન્ટનો છું અને એક નોકરી કરે સુઝુકીમાં। મેં કશું વાંધો નહીં। એ પછી અમે ભાડા આપ્યું અને અમે કીધું હતું ભાઈ અમને તમારું આધાર કાર્ડનો ભાડા કયા કરો કે સારું, પણ એ તો 8 દિવસ રહ્યા અને પછી બધા રજા ઘેર રહી ગયા અને આ જે છોકરો પકડે જે મનોજસિંહ એ 2 દિવસથી આવ્યો તો અને અમને પછી કરાવીશું, એટલે મેં કીધું કોઈક અઠવાડિયું રહે તો આપણે ભાડા કયા કરીએ ને। અને આવી એટલે જય શ્રી કૃષ્ણ, નમસ્તે આંટી એવું કરતા એમનું વર્તન તો સારું જ હતું। અમને કોઈ ખબર નથી તો આ શું કરીને આવ્યા, એટલે કે સુઝુકીમાં નોકરી કરે, સુઝુકીમાં નોકરી કરે અને બેને કે અમારે એડમિશન લેવાનું, એટલે મેં પૂછ્યું કે તમે એડમિશન લેવાનું અને તમે શું નોકરી કરો, એટલે કે અમે ઓનલાઈન નોકરી કરીએ છીએ અને અમારે 6થા મહિના સ્કૂલ ખોલે એટલે અમારે સ્ટુડન્ટ એસકેમાં એડમિશન લેવાનું એવું અમને કીધું હતું। પછી શું થયું? ત્યારબાદ શું થયું છે હવે? એટલે અમારા 5મી તારીખે હું તો ઘરે નથી, અમદાવાદ ગઈ હતી, મારા બાબો હતો, એટલે અમારું ઘર પૂછતા આવ્યા, એટલે પૂછ્યું કે ભાઈ મનોજસિંહ રહ્યા, એટલે અમે કીધું ઉપર રહે, એટલે એને લઈ અને તરત પોલીસ જતી રહી અને અમને એમ કીધું હતું કે કશું વસ્તુ હતા ના અને કાલે